નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈડર ખાતે આવેલ બાળ ગોપાલ બચત બેંકની મુલાકાત લીધી। રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઈડર ખાતે આવેલ બાળ ગોપાલ બચત બેંકની મુલાકાત લીધી હતી। બાળકોમાં સંસ્કારોનું સિંચન તેમજ પૈસાની બચત અંગે સમજ કેળવતી ઈડરની બાળ ગોપાલ બચત બેંકમાં 21,000 બાળકો થકી 22 કરોડની બચત કરાઈ છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતેના ઉમદા કાર્યોને પ્રોત્સાહિત કરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી। મુખ્યપ્રધાનની મુલાકાત સમયે બાળ ગોપાલ બચત બેંક બાળક દીઠ ₹1 એમ 21,000 કન્યા કેળવણી નિધિ માટે મુખ્યપ્રધાને અર્પણ કરાઈ હતી। તેમજ બાળ બેંક 21,000 બાળકોને ફળાઉ વૃક્ષો આપી એક પેડ માં કે નામ અંતર્ગત બાળક દીઠ એક વૃક્ષ એમ 21,000 છોડવાનું વિતરણ પણ કરાશે। પરત ફરતી વખતે મુખ્યપ્રધાને બચત બેંકના બાળકો સાથે ફોટો સેશન પણ કર્યું હતું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।